સિંગર કિંજલ રબારીનું પ્રેમ પ્રકરણ આખા ગુજરાતે એ જોયું કે કેવી રીતના એના લગ્ન થાય છે અશોક ચૌધરી નામના યુવક સાથે। એના પછી સહમતિથી એ છૂટા થાય છે અને પછી કિંજલબેન પોતાના ઘરે જઈને એવું કહે છે કે અમે છૂટા થઈ ગયા છીએ અને હું મારા પરિવાર માટે પાછી આવી ગઈ છું। એ ઘટના ધીરે ધીરે બધા ભૂલ્યા। જે રીતના ગામમાં બબાલ થઈને બધું જ થયું એ બધું જ ધીરે ધીરે સમાચારોથી દૂર ગયું। પણ એ કેસ એમનો એમ હતો। હવે એ કેસમાં નવો વળાંક આવ્યો છે। 15 જૂનના રોજ રાધનપુરના ફેમિલી કોર્ટમાં એ છૂટાછેડાના કેસની મુદત હતી। 15 તારીખ પૂર્ણ થઈ ગઈ છે અને કેસમાં વળાંક એ આવ્યો છે કે અશોક ચૌધરી પર હુમલો કરવામાં આવ્યો છે। કેમ હુમલો થયો, કોણે હુમલો કર્યો અને ફરીથી આ આખું પ્રેમ પ્રકરણ કેમ ચર્ચામાં આવી રહ્યું છે, વિસ્તારથી આ વિષય પર વાત કરીશું। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। અશોક ચૌધરી અને કિંજલ રબારીના છૂટાછેડાનો જે કેસ હતો એની મુદત કોર્ટમાં હતી। બંને જણા કોર્ટમાં બંને પક્ષ પહોંચે છે। અશોક ચૌધરીના જણાવ્યા અનુસાર 4 જેટલા લોકો હાથમાં તીક્ષ્ણ હથિયાર લઈ અને આવે છે અને પછી એમના ઉપર હુમલો કરે છે। હુમલાનું કારણ શું છે? તો અશોક ચૌધરીએ એ છૂટાછેડાના કાગળ પર સહી કરવાની ના પાડી દીધી। અશોક ચૌધરીનું ના પાડવું અને પછી કોર્ટમાંથી ત્યાંથી એમનું નીકળવું અને પછી એમના ઉપર હુમલો થવો। આખી ઘટનાના અનુસંધાનમાં અશોક ચૌધરીએ સમી પોલીસ સ્ટેશનમાં 4 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી દીધી છે। હાલ પોલીસ દ્વારા ફરિયાદના આધારે તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે। બીજી તરફ કિંજલ રબારી કે પછી એમના પરિવાર તરફથી કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી, પણ એફઆઈઆરમાં જે લખવામાં આવ્યું છે એ પ્રમાણે અશોક ચૌધરીએ આક્ષેપ કર્યા છે કે 4 જેટલા લોકો આવ્યા, કિંજલ રબારીના પરિવારના હતા અને એ લોકો મને ધમકાવી રહ્યા હતા કે હું એ છૂટાછેડાના કાગળ પર સહી કેમ નથી કરતો અને એ વાત પર મને ધમકાવ્યા પછી મારા ઉપર હુમલો કરવામાં આવ્યો છે। એ જે એફઆઈઆર થઈ છે એમાં આખી ઘટનાનું વર્ણન કરવામાં આવ્યું છે કે કેવી રીતના કિંજલ રબારી અને અશોક ચૌધરી પોતાની મરજીથી ભાગ્યા હતા, એના પછી કેવી રીતના એ વડોદરામાં રહેતા હતા, પછી વટવા આવ્યા। આખી ઘટનાનું વિસ્તારથી એમાં બધું જ લખવામાં આવ્યું છે કે આખા કેસમાં બન્યું શું। કિંજલ રબારી સમાજનો વિરોધ, ચૌધરી સમાજ વર્સિસ રબારી સમાજની બબાલ આપણે જોઈ લીધી। એના પછી એક આવતી ઘટનાઓ કે જેમાં દરેક સમાજના લોકો એવું કહે છે કે અમારી દીકરી અમને પાછી આપો। સંવિધાન એ દીકરા અને દીકરીને અધિકાર આપે છે, જ્યારે એની ઉંમર થઈ જાય ત્યારે પોતાની પસંદ સાથે લગ્ન કરી શકે છે। એમને જ્યાં લગ્ન કરવા હોય ત્યાં કોઈ પણ સમાજના વ્યક્તિ સાથે લગ્ન કરી શકે છે, પણ જ્યારે આખી બબાલ સમાજ પર આવી જાય તો એનું પરિણામ શું થાય છે આપણે કિંજલ રબારીના કેસમાં જોયું। રબારી સમાજે એને ખૂબ એવી રીતના લીધું કે આ તો અમારી પ્રાઉડની વાત છે કે અમે અમારી દીકરી પાછી લઈ આવ્યા, પણ હવે એ દીકરીનું શું, એ દીકરીના કરિયરનું શું, અને સાથે જ અત્યારે અશોક ચૌધરીની હાલત શું છે। અશોક ચૌધરી ઉપર હુમલો થયો છે, અશોક ચૌધરીએ છૂટાછેડાની ના પાડી દીધી છે। જો સહસંમતિથી અલગ થયા હતા તો પછી અશોક ચૌધરીએ છૂટાછેડાની કેમ ના પાડી, કે પછી ખરેખર દબાણ અને જોર જબરજસ્તીથી છૂટા થયા હતા? આ બધા જ પ્રશ્નો શેષ છે। અત્યારે તો જ્યાં સુધી કિંજલ રબારી કે પછી એમના પરિવાર કશું નથી કહેતા ત્યાં સુધી આપણે કોઈ ધારણા ન લગાવી શકીએ। મોટો પ્રશ્ન એ છે કે કિંજલ રબારી અને અશોક ચૌધરી જે સાથે રહેવા માંગતા હતા, સમાજ અને પરિવારના કહ્યા પર અલગ થયા, હવે છૂટાછેડા નથી આપી રહ્યા। આગળ શું થાય છે જોવાનું રહ્યું। અશોક ચૌધરી પર હુમલો કોણે કર્યો છે, તપાસમાં શું સામે આવે છે એ સમય બતાવશે। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો।